મોદી 2 દિવસની મુલાકાતે સિંગાપોર પહોંચ્યા। મુલાકાતના દિવસે તેઓ સંસદ પહોંચ્યા, જ્યાં પીએમ લોરેન્સ વોંગ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। પીએમ મોદીએ સિંગાપોરના પીએમને કહ્યું, તમે વડાપ્રધાન સંભાળ્યા પછી આ મારી પ્રથમ મુલાકાત છે। મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। સિંગાપોર માત્ર સહાયક દેશ નથી, પરંતુ વિકાસશીલ દેશ છે। અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ। મને ખુશી છે કે અમે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરીએ છીએ। ભારત અને સિંગાપોરે સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, સ્વાસ્થ્ય સહયોગ અને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા। કરાર અનુસાર બંને દેશો સેમિકન્ડક્ટર ક્લસ્ટર ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરશે। પીએમ મોદીએ ગુરુવારે લોરેન્સ વોંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી। આ દરમિયાન પીએમ મોદી સાથે વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પછી બંને દેશના નેતાઓ સંસદમાં એકબીજા દેશના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા। અમરેલીના રાજસ્થળી ગામ નજીક એક દાદી દાનવ બની છે। 1 વર્ષનો પૌત્ર રડતા તેને શાંત કરવાના બદલે આ સનકીએ 1 વર્ષના કુમળા બાળકને બચકા ભરીને ઢોરમાર માર્યો હતો। સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો છે। 24 કલાક પોલીસને ચક્રાવે ચડાવ્યા બાદ હત્યારી દાદીને ઝડપી પાડી છે। અમરેલી તાલુકાના રાજસ્થળી ગામ નજીક રહેણાંક મકાનમાં બાળકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો, જેથી પોલીસે ઘટનાની ગંભીરતાને દાખવી તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલી હતી। પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ મૃતક અલી રઝાક રફીક સૈયદ નામના 1 વર્ષના માસૂમ બાળકને બચકા ભરેલી હાલતમાં જોતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આમોદના ભીમપુરા ગામમાં 11 વર્ષીય બાળકને સાપ દંશ દેતા તેના પરિવારજનો અંધશ્રદ્ધામાં તેને હોસ્પિટલ લેવાના બદલે ભુવા પાસે તાંત્રિક વિધિ માટે લઈ ગયા હતા। સમય વીતી જતા માસૂમે જીવ ગુમાવ્યો હતો। આ ઘટનામાં આમોદ પોલીસે તેના પિતા અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને કબરમાંથી બહાર કાઢીને સુરત એફએસએલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। ભીમપુરા ગામમાં રહેતા કાંતિભાઈ રાઠોડનો 11 વર્ષીય પુત્ર અરુણને રાત્રે તેના વાડામાં બાથરૂમ ગયો હતો, ત્યારે સાપે ડંખ માર્યો હતો, જેથી બાળકે આવીને તેના પિતાને જણાવતા પિતાએ સમગ્ર ઘટનાને પગલે બાળકને હોસ્પિટલ લઈ જવાના બદલે ગામના ભાથીજા મહારાજના મંદિરે લાવીને સંજય ચુનીલાલ રાઠોડ, જે મંદિરના ભુવા તરીકે ઓળખાય છે, તેની પાસે લાવી ઝેર ઉતરાવવાની વિધિ કરી હતી। ગુજરાતનું યુવાધન છેલ્લા 3-4 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડ્યું છે, તેમાં પણ હવે દૂષણ યુનિવર્સિટી સુધી પહોંચી ગયું છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓથી ત્રસ્ત છે। વિદ્યાર્થીઓ દ્વારા માદક પદાર્થોનું સેવન, સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવા કૃત્યો કરે છે। વિદ્યાર્થીઓના આવા કૃત્યોથી યુનિવર્સિટી એટલી હદે હેરાન છે કે પોલીસ તરણે આવી છે। યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશને આવા કૃત્યોની ફરિયાદ કરતા વિદ્યાર્થીઓ સામે પગલાં લેવા અરજી કરવામાં આવી છે। યુનિવર્સિટીમાં આમ તો દક્ષિણ ગુજરાતના જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ છે। છેલ્લા કેટલાક દિવસથી યુનિવર્સિટીની છબી બગાડવામાં આવે છે અને આ બગાડનાર કોઈ બીજું નહીં પણ ખુદ વિદ્યાર્થીઓ જ છે। સરસ્વતીના ધામમાં દારૂ અને માદક પદાર્થની હેલાબેલી જોતા હોસ્ટેલ અને અન્ય પ્રિમાઇસીસમાં લાગેલા સીસીટીવી તોડી વિદ્યાર્થીઓ બેફામ બની ગયા છે। આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સુરતના એસએનસીના પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચ માંગી હતી। આ મામલે કોર્પોરેટરો વિરુદ્ધ એન્ટી કરપ્શન ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ આ ફરિયાદમાં ફરિયાદીએ સુરત મનપાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીયુ રાણે અને કાર્યપાલક એન્જિનિયર કેએલ વસાવાના પણ નામ જણાવ્યા છે। હાલ તેઓને શંકાસ્પદ ભૂમિકા અંગે એન્ટી કરપ્શન બ્યુરો તપાસ કરે છે। ટૂંક સમયમાં જ બંનેના નિવેદન લેવામાં આવશે। કોર્પોરેટરોએ ફરિયાદી સાથે કરેલી ડીલનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે। આપના કોર્પોરેટરના લાંચ પ્રકરણમાં માત્ર કોર્પોરેટર નહીં, પરંતુ સમગ્ર કેસમાં સુરત મનપાના 2 અધિકારીઓ સામેલ હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે। પ્રથમવાર જ્યારે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને અરજી આપી હતી, ત્યારે કહ્યું હતું કે વરાછા ઝોન એમાં અધિકારીઓએ બોલાવ્યા હતા, જ્યાં કોર્પોરેટર જીતુ કાછડિયા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીયુ રાણી, ઝોનના કાર્યપાલક એન્જિનિયર કેએલ વસાવા હાજર હતા। કોર્પોરેટર વિપુલ સુહાગિલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા ફરાર છે। વડોદરામાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગોનું મોટા પાયે ધોવાણ થયું છે। પાલિકા દ્વારા પૂરના પાણી ઓસરી ગયા બાદ માર્ગોની કામગીરી શરૂ કરવામાં ન આવતા
આગામી તારીખ 7 સપ્ટેમ્બર સુધી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમિયાન શ્રીજીની સવારી માટે માર્ગો જોખમ સ્વરૂપ બનશે. હાલમાં બાળકોને સ્કૂલે લેવા મૂકવા જવામાં તકલીફ પડે છે. જોકે પાલિકા દ્વારા મંત્રીઓના આવન જાવનને ધ્યાનમાં લઈને મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓનો સર્વે કરવામાં આવ્યો છે. પાલિકાના હોશિયાર કર્મચારીઓએ 4 ઝોનના માર્ગો ઉપરથી 264 ખાડાઓ શોધ્યા છે. હજુ આંતરિક માર્ગોને કોઈ સર્વે કર્યો નથી. જોકે સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું, જો વરસાદ નહીં પડે તો આગામી સપ્તાહમાં તમામ રસ્તાઓ શરૂ કરવામાં આવશે. અમેરિકાના જ્યોર્જિયામાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. હુમલામાં 4ના મોત થયા છે. તે સમયે 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલે દાખલ કરાયા છે. આ ઘટના બુધવારે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગે બની હતી. પોલીસે હત્યાના સંબંધમાં એક 14 વર્ષના છોકરાની ધરપકડ કરી છે, જે ત્યાંનો વિદ્યાર્થી છે. આ ઘટના રાજધાની એટલાન્ટાની 70 કિમી દૂર વિન્ડર શહેરની છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડી આવી હતી અને હુમલાખોરે આત્મસમર્પણ કર્યું હતું. CNN અનુસાર આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં 2 શિક્ષકો અને 2 વિદ્યાર્થીઓ સામેલ છે. હુમલાખોરની ઓળખ કોર્ટ ગ્રે તરીકે થઈ છે. હવે તેના પર પુખ્તની જેમ કેસ ચલાવવામાં આવશે. પોલીસને પણ અગાઉ હુમલાખોરની ગતિવિધિ પર શંકા હતી. ગયા વર્ષે મે મહિનામાં FBIએ કોર્ટના પરિવારની પૂછપરછ કરી હતી. ભારતે પેરિસ ઓલિમ્પિક્સમાં 24મો મેડલ જીત્યો હતો. 2 વાગ્યા સુધી ચાલેલી ક્લબ થ્રોની ફાઇનલ મેચમાં ધરમબીરસિંહે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ સિલ્વર જીત્યો છે. આ પહેલા તીરંદાજ હરવિંદરસિંહે ગોલ્ડ અને શોટ પુટર સચિન સર્જેરાવે સિલ્વર જીત્યો હતો. ગેમ્સમાં 7મા દિવસે ભારતીય ખેલાડીઓએ 2 ગોલ્ડ અને 2 સિલ્વર જીત્યા હતા. આ સાથે જ પેરિસ ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 24 છે, જેમાં 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. હાલ ભારત મેડલ ટેલીમાં 13મા નંબરે છે. પેરાલિમ્પિક ઇતિહાસમાં ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોક્યો ગેમ્સમાં ભારતે 19 મેડલ જીત્યા હતા. ભારતે મેન્સ F51 શ્રેણીમાં ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા, તો પણ ક્લીન સ્વીપ ચૂકી ગયો હતો. મોડી રાત્રે ધરમબીરસિંહે 34.92 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ અને પ્રણવ સુરમાએ 34.59 મીટરના બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેલંગાણાના કુમુરમ ભીમ આસિફાબાદ જિલ્લાના ચેનોરમાં 45 વર્ષીય આદિવાસી મહિલા પર રેપ અને હત્યાના પ્રયાસના કેસ બાદ આદિવાસી સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું. સવારે શરૂ થયેલું પ્રદર્શન બપોર સુધીમાં 2 જૂથો વચ્ચે હિંસામાં ફેરવાયું હતું. પોલીસે જણાવ્યું, આરોપી અને પીડિતા અલગ-અલગ ધર્મના છે. લગભગ વિરોધ કરી રહેલા 2000 આદિવાસીઓએ આરોપી સમુદાયના લોકો પર હુમલો કર્યો. તેમના ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો. દુકાનો પણ સળગાવવામાં આવી. જવાબમાં આરોપી સમુદાયના લોકોએ આગચંપી અને પથ્થરમારો કર્યો. પરિસ્થિતિને કાબૂમાં લેવા ચેનોર શહેરમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી છે. પરિસ્થિતિ વણસતી જોઈને પ્રશાસને આ વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી પોલીસ જવાનોની તૈનાતી વધારી છે. તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામે ઢોર ચરાવવા બાબતે મારામારી થતા 4 આહિર પશુપાલકો ઉપર છરીથી હુમલો થતા બધાને પ્રથમ તાલાલા અને ત્યારબાદ વેરાવળ પ્રાઇવેટ હોસ્પિટલે દાખલ કરાયા છે. સામા પક્ષે પણ યુવાનને ગંભીર ઇજા થતા વેરાવળ રેફર કર્યો છે. ચિત્રાવડ ગામની સીમમાં સોસાયટી વિસ્તાર પાસે આવેલ સરકારી જમીનમાં ગામના 4 આહિર પશુપાલકો ઢોર ચરાવવા ગયેલ. આ સમયે ઢોર ચરાવવા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રાજુભાઈ રાણાભાઈ વાઢેર, અશ્વિનભાઈ નારણભાઈ વાઢેર, મૂળાભાઈ નારણભાઈ વાડા, મીરુભાઈ રાણાભાઈ વાઢેર આ તમામ ચિત્રાવડના રહેવાસી વાડાને શરીરના અલગ-અલગ ભાગમાં છરીના ઘા લાગતા ચારેય શખ્સોને તાલાલા હોસ્પિટલે લાવવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે વેરાવળ રેફર કરાયા હતા.